નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો હમણાંથી તમને ખબર જ છે આપણે શ્રાવણ મહિનો ચાલે છે, તો મેં એવું વિચાર્યું છે કે આપણે જઈએ માળનાથ મહાદેવ અને દર્શન કરવી અને તમને પણ દર્શન કરાવવું. અને અત્યારે ચોમાસું છે તો તમને ખબર જ હશે એનું વાતાવરણ બહુ સારું હોય છે, આમ તો જોવાલાયક હોય છે. આ જેવું બહુ વરસાદ જેવું તો છે ને, નકર વધારે મજા આવે, પણ તોય આપણે જઈએ અને દર્શન કરવી. તો ચાલો આપણે જઈએ માળનાથ બાજુ. તો અત્યારે આપણે માળનાથ પોગવા આવ્યા છે. તમને મારી પાછળ બોર્ડ દેખાતું છે. ખાલી 2 કિલોમીટર જેટલું આપણે આગું રહ્યું છે અહીંથી. આપણે આવ્યા ભાવનગરથી અત્યારે, અને ભાવનગરથી માળનાથનું અંતર થાય છે 25 કિલોમીટર. ભાવનગરથી જો તમારે આવવું હોય તો તળાજાવાળા હાઈવે ઉપર આવશો તમે તો વચમાં આવે છે કોબડી ગામ. ત્યાંથી તમારે એન્ડપાની બાજુ વળવાનું થાય છે, જમણી બાજુ, અને સીધો જ રસ્તો છે. તો ચાલો આપણે જઈએ માળનાથ બાજુ અને દર્શન કરવી મહાદેવના. ચાલો. તો આપણે લગભગ 1.5 કલાક જેવું થયું છે. હજી આપણે આયના જ છીએ. થોડોક નાસ્તો ને એવો કર્યા, પાછા ઊભા રહીને વેપાર ને એવું ખાધું. અમારા આ ભાઈ છે સોમવાર ગયા છે. સોમવાર હું આખો શ્રાવણ મહિનો એટલો બધો સુધરી ગયો મને ખબર નહોતી. આ લોકો સોમવાર રહેવો નથી, જેવો છે કંઈક રહેવું પડે થોડુંક ભગવાન માટે કશું સવાલ કરો એવું છે. હા, હજી તો પહોંચ્યા જ નથી. 2 કિલોમીટર જ છે. તો જાય અને હવે ફાઇનલી પોગવા આવ્યા છીએ. મોરો દઈ દેવાનો થાય છે કે નહીં? આ કહેવાય છે ડોબા. આના શાળા ન કરાય. આપણી જિંદગી બગાડી નાખે એવા છે આ બધા. ઠેઠ માં આપણે હોય ને अरे रे रुक जा के नागमणि लेके जाएगा पूरी. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માળનાથ મંદિરે. પાછળની બાજુ મંદિર છે, તો ચાલો આપણે જઈએ દર્શન કરવા. તો આપણે માળનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. પાછળની બાજુ તમને મંદિર દેખાતું હોય છે. તો હવે આપણે દર્શન કરીને હવે અહીંથી ઉપરની બાજુ જવાનું છે આપણે ડુંગર માથે, અને ત્યાં પણ બહુ મસ્ત વાતાવરણ હોય છે. તો ચાલો આપણે જઈએ માથેની બાજુ. અહીંયા પાછળની બાજુ એક કુંડ છે, આશરે 10 ફૂટ જેટલો ઊંડો છે. અહીંયા ઘણા બધા લોકો નાતા હોય આપણે દર વખતે આવી ત્યારે. જો તમને દેખાતું છે પાછળ, અહીંથી ઠેઠથી ધુક્કા મારે છે દોડીને આવીને, એવું હોય છે. પણ આ તો શાંતિથી નાય છે અત્યારે. આપણે ત્યાં નાવા નથી ને, મને કાંઈ તરત અહીંથી વળતું, એટલે આપણે સાના માના અવાજ આવવા દઈએ માથેની બાજુ. બોલ તો ખરા. બોલ કંઈક મોટા આમ થાય. અહીંયા મંદિરની પાછળની બાજુ ઘણી બધી દુકાનો આવેલી છે. તો તમારે કંઈક ડોડા ને એવું લેવું હોય, શીંગ હોય કે પછી ગમે ભાગ હોય, બધું આપણને અહીં મળી રહેશે. એટલે એવી કોઈ ચિંતા છે નહીં કે નાસ્તો તમારે ઘરેથી લાવવો પડે એમ. તો આપણે જવાનું છે માથેની બાજુ. તમને વિડીયોમાં દેખાડ્યું એમ અહીંથી લગભગ 1.5 કિલોમીટર જેવું નહીં હોય એટલું આપણે ચડવાનું છે. તો ચાલો ટ્રેકિંગ ચાલુ કરવી. તો પાછળના નજારા જોતા આપણે ચડ્યા જઈશું માથેની બાજુ, અને થોડોક હાફ તો ચડી જાય છે, અને પહેલું આયલો હશે માહેથી. વાર લાગે છે, પણ ઓલી કહેવત છે ને કે વાર લાગે પણ આવે મજા. એ કહેવત પણ આપણે ઉપર પહોંચીને પણ સાચી પણ પડશે. પાર્થિવભાઈ કેવી મજા આવે છે? થોડુંક ક્યાંક લપતા એવું છે ભાઈ, કે વાંધો નહીં થાવ તો ચડી જવાય, એમ કે અઘરું નથી. મસ્તી કરતા ચડી જઈશું, એમ કે વાંધો નથી આવે બહુ. ચાલો. જોજો ભાઈ, આ ભાઈલું રૂમાલ ટીંગાડી વી આવતો વાહે માર પછી લેતો આવવાનું બધું રાખ હવે.
આપણે એટલી યાદ કરીને આવ્યા છીએ. મસ્ત રસ્તો હતો, એવો કે અઘરો નથી બહુ. મજા આવે એવો રસ્તો છે, બહુ ઊંચું નથી, તો મજા આવે એવું છે. તો હવે આપણે આવી ગયા છીએ માથે, અને હવે તમને અહીંથી નજારા દેખાડ. તો હવે આવી ગયા છીએ આપણે માથેની બાજુ, અને અહીંયા બહુ મસ્ત વાતાવરણ છે, અને ઘણી બધી પવન ચક્કી છે. જો તમને મારી માથેની બાજુ દેખાતી છે, ઘણી બધી એવી છે અહીંયા. અને પાછળની બાજુ જો તમને દેખાતું છે પાંખડું પડ્યું છે. તમારે કદાચ પંખા તૂટી જાય તો લઈ જાયજો તમ તારે. આ તો સંબંધમાં તમને ઘરના છો એટલે ના નહીં પાડી શકું, વહેલા એ પહેલાં લઈ જાયજો, પણ નકર હું ઉપાડી દઈશ. તો આ વખતે એવું વાતાવરણ નથી. ઓલી વખતે જ્યારે હું આવ્યો હતો ત્યારે બહુ મસ્ત વાતાવરણ હતું, અને એવું લાગે તો ઓલી વખતે જ્યારે હું આવ્યો હતો એના વિડીયો પડ્યા હોય તો હું નાખીશ. હાલો પાર્થિવભાઈના યુટ્યુબ ચેનલને લાઈક કરજો ભાઈઓ, સપોર્ટ કરજો અમારા ભાઈને. Ride with the mob, alhamdulillah. Check in with me and do your job. Berg is the name, then Baller did the chain. Turn off what I watch, Prezi playing J. Ride with the mob, alhamdulillah. Check in with me and do your job. Berg is the name, then Baller did the chain. તો આપણે ક્યારના બેઠા છીએ, થોડો તો ફોટો શૂટિંગ કર્યું, અને હવે બસ આપણે પાછો નાસ્તો કરવા બેઠા છીએ. ક્યાં બેઠા એ જોવો તમે ખાલી. પાંખડું છે દેખાડ, સ્પ્રાઇટ બોટલ આપણી પાછળથી જો લોકેશન આવી કઈ. તો આની પર તમને દેખાતું છે, આમ પણ બહુ ઘણું આગું છે. અહીં પર ભાવનગર સિટી આપણે આવેલું છે, પણ બહુ આગું થઈ જાય છે, બહુ એટલું બધું સરખું દેખાશે નહીં. તો આપણે હવે નીચે આવી ગયા છીએ માલનાથથી, અને થોડાક આમથી આગળ આવ્યા છીએ આપણે. અહીંયા એ રીતની ખાણ છે, આવી રીતે આપણા ઘરે પણ બહુ છે. તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણે ચેનલ પર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.